સુરતમાં બીઆરટીએસના ડ્રાઈવર પર હુમલાના દ્રશ્યો સામે આવ્યા. સુરતમાં મહિલા મુસાફરે બીઆરટીએસના ડ્રાઈવર પર હુમલો કર્યો. સમગ્ર ઘટના બીઆરટીએસના સીસીટીવીમાં કેદ થઈ. શહેરના વાય જંકશનથી સુરત સ્ટેશન જઈ રહેલી બસમાં એક મહિલા પેસેન્જરે ડ્રાઈવરને વચ્ચે જ બસ ઊભી રાખવા માટે ડ્રાઈવરને કહ્યું. જોકે બીઆરટીએસના નિયમ પ્રમાણે બસ માત્ર બસ સ્ટેન્ડ પર ઊભી રહેતી હોવાથી ડ્રાઈવરે બસ ઊભી નહોતી રાખી. ગુસ્સામાં આવેલી મહિલાએ ડ્રાઈવરથી માથાકૂટ કરી અને બાદમાં બસમાંથી નીચે ઉતરી ગઈ. જોકે બીજા દિવસે બસ જ્યારે વેસુ વિસ્તારમાં પહોંચી ત્યારે મહિલા ફરી બસમાં આવી પહોંચી અને ડ્રાઈવરનો કોલર પકડીને તેને મારવા લાગી હતી. બસ શા માટે નહોતી ઊભી રાખી કરી મહિલાએ તેના પર હુમલો કર્યો. મહિલા ડ્રાઈવર સાથે છૂટા હાથની મારામારી કરતા પણ જોવા મળ્યા. બાદમાં પોતાની પાસે રહેલો મોબાઈલ ડ્રાઈવરના માથા પર મારી દીધો. હુમલો એટલો ગંભીર હતો કે બીઆરટીએસ ડ્રાઈવરના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તે લોહીલુહાણ થયો. બીઆરટીએસમાં લાગેલા સીસીટીવીના દ્રશ્યો પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે મહિલા બસના ડ્રાઈવરનો કોલર પકડીને તમાચા મારી રહી છે અને બાદમાં મોબાઈલનો ઘા મારે છે. સમગ્ર ઘટનાને લઈ બીઆરટીએસના ડ્રાઈવરે વેસુ પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સીસીટીવીમાં જોવા મળતા દ્રશ્યો અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારના છે, જ્યાં પાર્લરમાં કેટલાક શખ્સોએ દાદાગીરી કરી તોડફોડ કરી. પાન પાર્લરમાં લાગેલા સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેટલાક શખ્સો પાર્લર પર આવીને માલિક સાથે બબાલ કરે છે. બાદમાં એક વ્યક્તિ હાથમાં લાકડી જેવા હથિયાર સાથે પાર્લરમાં તોડફોડ કરી આતંક મચાવી રહ્યો છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા પાન પાર્લર પર કેટલાક શખ્સોએ ઉધારમાં ચીજવસ્તુઓની માંગણી કરી હતી. જોકે પાન પાર્લરના માલિકે ઉધારમાં આપવાની ના પડતા શખ્સો ઉશ્કેરાયા હતા અને દુકાન માલિક સાથે માથાકૂટ કરવા લાગ્યા. બોલાચાલી બાદ અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ શરૂ કરી પાન પાર્લરના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું. તોડફોડની ઘટનામાં પાનના પાર્લર માલિક અને તેમના દીકરાને ઈજા પહોંચી હતી. તો હુમલાની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે 2 હુમલાખોરો સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નવસારીમાં યુવક પર કાર ચડાવી તેની હત્યાનો પ્રયાસ કરાયો. નવસારીમાં એક યુવકની કરપીણ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. શહેરના મંકુડિયા વિસ્તારમાં મોડી રાત્રે જાણે કે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તે રીતે 4 જેટલા શખ્સો યુવકની હત્યા કરવાનો પ્રયાસ કર્યો. જોકે સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા. સમગ્ર ઘટના પર નજર કરીએ તો નવસારીમાં રહેતા દિનેશ સોનકર નામના યુવક પર જીવલેણ હુમલો કરાયો. દિનેશ સોનકર પોલીસનો બાતમીદાર હોવાની આશંકા અને તેણે પોલીસને ડ્રગ્સની બાતમી આપી હોવાની અદાવતમાં 4 જેટલા શખ્સોએ તેની હત્યાનો પ્લાન બનાવ્યો. ગઈકાલ મોડી રાત્રે આરોપીઓ દિનેશ સોનકરને સમાધાન કરવાના બહાને મંકુડિયા વિસ્તારમાં બોલાવ્યો. જે આરોપીઓ સાથે માથાકૂટ બાદ તેની પર ઓડી ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો. ઘટનાની જાણ થતાં જ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસે દિનેશ સોનકરની ફરિયાદના આધારે 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ફૈઝલ ઉર્ફે બાબુ ચાઇનીઝ, અહેમદભાઈ ગિરાસિયા, ભૌતિક ઉર્ફે લાંબો શૈલેષ પ્રજાપતિ, પ્રતિક ઉર્ફે કાતર હળપતિની ધરપકડ કરી છે. જ્યારે મોઇન ડેની નામનો આરોપીને પકડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે સમગ્ર હત્યાના પ્રયાસમાં ઉપયોગમાં લેવાયેલી 2 લક્ઝરિયસ કાર પણ જપ્ત કરી છે. દ્વારકાના ખંભાળિયાના સલાયામાં ફરી આંકડાનો આતંક જોવા મળ્યો. રસ્તા પર રજવતા આંકડાના આતંકના દ્રશ્યો. આ દ્રશ્યો દ્વારકા જિલ્લાના ખંભાળિયાના સલાયામાં રસ્તા પર 2 આંકડાઓ બાખડતા દુકાનમાં ઘૂસી ગયા. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. ભર બજારમાં 2 આંકડા બાખડતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા. આંકડા નજીકમાં આવેલી ફરસાની દુકાનમાં ઘૂસી જતા દુકાનનો સામાન વેરવિખેર થયો, જેના કારણે વેપારીને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. આ તંત્રની કામગીરીને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો. સલાયા શહેરમાં વારંવાર રખડતા ઢોરનો આતંક સામે આવે છે, જેના કારણે વાહન ચાલકો અને દુકાનદારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. વેપારીઓ અને સ્થાનિકોનું કહેવું છે કે આ મામલે તંત્રને વારંવાર રજૂઆત પણ કરાય, પરંતુ તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. તંત્રના અધિકારીઓ જાણે કે આંખ આડા કાન કરી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો. ત્યારે સવાલ એ પણ છે કે વારંવાર રખડતા ઢોરનો આતંક સામે આવે છે, છતાં તંત્ર શું કરી રહ્યું છે? શા માટે તંત્ર કોઈ નક્કર પગલાં નથી ભરી રહ્યું? શું તંત્ર કોઈનો જીવ જાય કે પછી મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે? અમરેલીના ખાંભામાં ફરી એક વખત સિંહ ગામમાં ઘૂસી ગયા. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો અમરેલીના ખાંભા પંથકના છે, જ્યાં એક સાથે 4 જેટલા સિંહ શિકારની શોધમાં નીકળ્યા. ખાંભા તાલુકાના રબારિકા ગામમાં મોડી રાત્રે એક સાથે 4 જેટલા સિંહ ઘૂસી આવ્યા હતા. ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક સાથે 4 સિંહની લટાર કેદ થઈ હતી. સિંહો ગામની સુમસામ શેરીઓમાં શિકારની શોધમાં ફરી રહ્યા છે. મોડી રાત્રે આવેલા ગામમાં સિંહ ધસી આવતા તેઓ પશુઓનું મારણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જીઆરડી જવાનો પશુઓના રક્ષણ માટે વારે આવ્યા હતા. પશુઓનો શિકાર કરવા આવેલા 4 સિંહને
જીઆરડી જવાનોએ દૂર ખસેડ્યા. જોકે સિંહ જાણે કે ગામમાં જે ડેરો લગાવ્યો હોય એમ રેતીના ઢગલામાં આરામ ફરમાવ્યો. રેતીના ઢગલામાં બેસી ગયેલા સિંહ અને જીઆરડી જવાનનો વિડીયો પણ વાયરલ થયો. વિડીયોમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જીઆરડી જવાનો સિંહને ગામમાંથી દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છે, જેથી તેઓ અહીંના સ્થાનિકોના પશુઓનો શિકાર ન કરે. આ તરફ ગામમાં વારંવાર સિંહ ચડી આવવાની ઘટનાને લઈને ગામ લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે ગામમાં સિંહ ચડી આવતા તેઓ તેમના માલઢોરનો શિકાર કરે છે, જેથી તેમને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે. સ્થાનિકો વન વિભાગ પાસે યોગ્ય પગલાં લેવા માંગ કરી રહ્યા છે. દ્વારકાના ભાણવડના વિરાટ નાકા પાસે દુકાન પર થયેલી મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. એક નોનવેજની દુકાનમાં મારામારી થઈ હતી, જેમાં દુકાનમાં જમવા બેઠેલા યુવક સાથે બે શખ્સો બોલાચાલી કરતા મામલો બીચક્યો હતો. દિલીપ વાઘેલા અને જયદીપ વાઘેલા નામના બે શખ્સોએ યુવક પર હુમલો કર્યાનો આરોપ છે, જેમાં એક વ્યક્તિ પર આ બંને શખ્સો તૂટી પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ભાણવડ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરના થાન મેળવામાં ઠગાઈ મામલે આયોજકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના થાનના તરણેતર ખાતે ઇનામી ડ્રોની લાલચ આપી આયોજકો દ્વારા કરેલી છેતરપિંડી મામલે 6 આયોજકો સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા. સમગ્ર છેતરપિંડી મામલે એજન્ટ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી, જેમાં 7 શખ્સો સામે 3 કરોડથી વધુની ફરિયાદ કરાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. મહત્વનું છે કે થાનના તરણેતર ખાતે શ્રી કૃષ્ણ ગૌરવ શાળા અને અનસોયા આશ્રમ અમરાપરના લાભાર્થે ડ્રોનું આયોજન કરાયું, જેના માટે ટિકિટોનું પણ વેચાણ કરવામાં આવ્યું. પરંતુ આયોજકો દ્વારા અચાનક ડ્રો રદ કરી દેવામાં આવતા ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો હતો. આયોજકો ડ્રો મારફતે લોકોને મોટી ઇનામી રકમની લાલચ આપી હતી, પરંતુ ડ્રો રદ કરી અચાનક આયોજકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને પોતાનો મોબાઈલ બંધ કરી દેતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો. ભારે હોબાળો થતા જ પોલીસ કાફલો પણ ત્યાં દોડી આવ્યો અને મામલો થાળે પાડ્યો. પરંતુ હવે મંદિરના મહંત પોતે જ ફરિયાદ બની આયોજકો સામે ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે, ત્યારે ડેપ્યુટી કલેક્ટરે આયોજકો સામે વોરંટ ઇસ્યુ કરતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ડ્રો માટેની ટિકિટો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, ત્યારે હવે સમગ્ર કેસમાં ફસાયેલા આયોજકોને પોલીસે શોધખોળ શરૂ કરી છે. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા મામલે નવો વળાંક આવ્યો. વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે સમગ્ર મામલે વધુ એક નવો વળાંક આવ્યો. ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર સમીર મીરે આપ નેતા પિયુષ પરમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સબીર મીરે દાવો કર્યો છે કે આપ નેતા પિયુષ પરમારના કહેવાથી જૂતું ફેંક્યું હતું. સબીર મીરે એવો પણ દાવો કર્યો છે કે પિયુષ પરમારે કહ્યું હતું કે ગોપાલભાઈને તું ચપ્પલ માર એટલે ગોપાલભાઈ થોડાક આગળ આવે. એટલે મહત્વનું છે કે સબીર મીરે આવે અગાઉ અન્ય લોકોના નામે લીધા હતા. પોલીસ તપાસમાં યુવક પોતાનું નિવેદન સતત ફેરવી રહ્યો છે. સબીર મીરે અગાઉ દાવો કર્યો હતો કે જૂતું ફેંકવા માટે તેને 50,000 રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. યુવકના ગોળ જવાબથી રાજકારણમાં પણ સતત ગરમાવો આવી રહ્યો છે. મહત્વનું છે કે જૂનાગઢના ગઢુમાં આપની ખેડૂત સભામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સભામાં હાજર રહેલા સબીર મીરના નામના યુવક